ગાજે છે ગીત જાહેત નાર રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ગાજે છે ગીત જાહેત નાર રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું નદીઓના ધીમા મીઠા નીર જો રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું નદીઓના ધીમા મીઠા નીર જો રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું મારા ભાઈ કરતા પણ વિશેષ મારો મિત્ર મારો જીગરજાન એવો મારો ભાઈ કાઠિયાવાડથી નવગણ આવે છે અને કાઠિયાવાડની તો વાત જ હું કરવી બાપ કાઠિયાવાડ તો કાઠિયાવાડ છે ને અને કાઠિયાવાડની તો વાત જ હું કરવી સંતી અને સુરાની પજાવતી આ કાઠિયાવાડની ધરતી સંતી અને સુરાની પજાવતી અહીંયા પાણે પાણે વાત અને બાપ અને કાઠિયાવાડની મહેમાન ગતિ છે ને એની તો વાત જ હું કરવી બાપ એમનો રોટલો એમનું ખાવાનું એવું આપણે મહેમાન ગતિ આપણી આગતા સ્વાગતા એવી કરે એવો મારો ભાઈ મારો હાવજ નવગણ આવે છે એની મહેમાન ગતિમાં કોઈ કચાશ ન રહેવી જોઈએ હો ભાઈ સરપંચ સાહેબ એ આવ્યો મારો ભાઈ નવગણ રામ રામ ભાઈ રામ 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 ભાઈ એ રામ જય ઠાકર રામ રામ જય માતાજી રામ 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 ડાયરા ને રામ રામ ભાઈ બેહો ભાઈ બેહો રામ ભાઈ સારું છે ને બધાને અરે નવગનભાઈ રાજુભાઈના મોઢે તો કાઠિયાવાડના ઘણા વખાણ સાંભળ્યા આજે જો તમે અહીં આવ્યા જ છો તો કાઠિયાવાડ વિશે થોડી વાત થઈ જાય અને ડાયરામાં મોજ પડી જાય ભાઈ અમારા કાઠિયાવાડની વાતો કરીએ ને એટલી ઓછી છે સાહેબ અમારા વતનની વાતો કરીએ ને એટલી ઓછી છે અમારા કાઠિયાવાડની વાતોમાં વર્ષોના વાણા વીતી જાય ગામડે ગામડે દેવળે દેવળે દેવી દેવતાઓના સ્થાન છે સરપંચ સાહેબ અને અમારા કાઠિયાવાડના શૂરવીરો સંતો અને બારોટિયાની વાતો કરી જેવા કે જોગીદાસ ખુમાણ વીર શાપરાજવાળા વીર રામવાળા હવે તમને હું સંભળાવું અમારા કાઠિયાવાડનું હવે કોની કોની ગાથા ગાવી અમારા કાઠિયાવાડની ગાથા ગાવી તો વર્ષોના વાણા વીતી જાય તોય તમારી થોડી હવની ભાવના છે તો આજ તમને ગાયને સંભળાવો નવગણભાઈ તમે તો અહીં બેઠા બેઠા આખા કાઠિયાવાડના દર્શન કરાવી દીધા ભાઈ મારા આજે મોજ મોજ કરાવી દીધી ડાયરાને અરે નવગણભાઈ આખા ડાયરાની મોજ અને રોટલા પાણી આજે મારા ઘરે કરવાના છે હા કર્યા પણ તમારી પાછળ છે ને એક ગુજારી ઘટના બની ગઈ શું વાત કરે છે બેન પેલી રમલી છે ને હા એની પાછળ છે ને નરપટ પડી ગયો હતો હા. આખા ગામે એની મદદ કરવાની કોશિશ કરી પણ કોઈ નરપટ એને પહોંચી ન હતી અને પછી રમલી એની ઇજ્જત બચાવવા હતું કૂવામાં કૂદી ગઈ શું વાત કરે છે બેન નવગણભાઈ જો તમે હોત ને તો તમે એને બચાવી લે સારું ધીરજ રાખ બેન ઉપરવાળો બધું જોવે જ છે આમાં નર્મદના પાપનો ઘડો ભરાઈ ગયો છે આજ નહીં તો કાલ જેનો પાપ છે એનો અંત જરૂર છે સારું તો હવે ઘરે જા હું બહાર ગયો તો ઘરે કાકીમાં વાટ જોતા છે અને ખબર ને કાકીમાં કેવા છે સારું પછી મળ્યા બેન સારું આજકાલ ગામમાં તમારી બહુ કઈક વાતો થાય છે તે થાય જ ને હાવજની વાતો થાય હાવજની કઈ કૂતરા બલાડાની નહીં અને મેં સાંભળ્યું છે કે ગામમાં પેલા પંડિતે આરતી કરવાનું બંધ કરી દીધું અને મૌલીએ નમાજ પઢવાનું બંધ કરી દીધું ઈ બંને કોમ લડે કે ઝઘડે એમાં ફાયદો તો આપણને છે ને અરે ગાણી વર મરે કે કન્યા પણ ગોરનું તરપાણું તો ભરાય જ છે ને રામ રામ બાપુને રામ 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 જોયું હાવસનો દીકરો આવી ગયો હાવસનો ખાણ ખાઓમાં એ તો શેરની માથે સવા શેર ભટકાઈ જાય ને
તઈએ જાણ થાહે કે કોણ સાવજ અને કોણ કૂતરો છે. હા, અરે આ ગામમાં તો સિંહ એક જ છે ગાંડી. અરે હાવસના ઝુંડ ના હોય મારા પેંગડામાં પગ ગાલે ને એવો તો આ ગામમાં કોઈ ભાગ્યો નથી. આ ગામમાં હા આ ગામમાં એ તો મારા માતાજીએ અને ઠાકર ધણીએ કંઈક તો વિસાર્યું હશે. અરે એવું કઈ છે જ નહીં તો કુવો પૂરવા જતી છોડીને બચાવી લે. આવે, જરૂર આવે. ભગવાનના ઘેરે દેર છે પણ અંધેર નહીં. એ તો ધાયરું ધણીનું જ થાય. હા, સાંભળું જ છું ને. આદિ સુધી તો તમારું સાંભળતો જ આવ્યો છું. આખી જિંદગી તો સાંભળ્યું છે. અરે આ નવગણ હજુ સુધી ન થાયો. મને બહુ ચિંતા થાય. એ મારા મોટા ભાઈનો દીકરો છે. ચિંતા કરવાનું છોડો. નવ નજે પાણી આવે તો એનો વાળ વાપો ન થાય. ભલે હું એની હગીમાં ન, પણ આ મોટી બોન ને કોગરું આવ્યું એ પછી આર લગીન સુધી મેં એને હેત વરસાવ્યા છે. એની હગીમાની જેમ હાચવ્યો છે. તો ચિંતા તો થાય કે નહીં? થાય. તો પછી તો શું? આ ફટકિયા મારવા આવ્યો. નવગણ આવતો જ લાગે છે. આ આવ્યો મારો હામી. હા આવી ગયો. હા આવ્યો. હા આવી ગયા. જય ઠાકર. જય ઠાકર. જય માતાજી. આવી ગયો બેટા. હું કઈ નાનો ગીગો નથી. મારી ચિંતા કરવાનું છોડી દો. અરે બટા, મારા માટે તું હજુ ગીગો જ છે બેટા. મારો તો નાનો દીકરો જ છું. આને દાઢીને મું સૂકી ગયા છે. હવે ચિંતા ન કરો. અરે દીકરા, તું ગમે એટલો મોટો થઈ જા, પણ બેટા અમારે મન તો હજુ તું નાનો ગીગો જ છે. કાકી. ચિંતા તો થાય ને બેટા. તું ગીગો જ રહેવા. હાલ હવે હાથ પગ મોઢું ધોઈ લે. હો બેટા. હાલો. રોંઢો કરી લે હાલ. એ આયો કાકીબા. એ હાલ સટ હાલ હવે રોંઢો કરી લે. અરે હાલ બેટા, હાથ ધોઈ લે અને આ રોંઢો કરી લે. તમે શેનો ધક્કો ખાધો? હું થોડું ખેતર ખેડીને આવી જ જવાનો હતો. તમે શું લે ચિંતા કરો છો? અરે મારા ગીગાને ભૂખ લાગી હોય તો મારે ભાથું લઈને તો આવવું જ પડે ને બેટા. આ તો કઈ તડકો ના જ કહેવાય ને લે. પણ આટલા તડકામાં તમારે શું લેવા આવવું જોઈએ? અરે આવું જ પડે ને બેટા. તું ભૂખો થયો હોય, હવારનો ખેતર ખેડેસ. હે લે હાલ લે, રોંઢો કરી લે. કાકીમાં તમે રોંઢો ટાણું કર્યું? અરે બટા, હું ડેલીએ જઈને કરીશ. અરે તું હટ રોંઢો કરી લે. જસોદામાં કાનુડાને ખવડાવે છે એટલો આનંદ આજે મને થઈ રહ્યો છે નવગણ. પણ કાકીમાં મારા માટે જસોદામાં ગણો કે દેવકીમાં ગણો, બંને તમે જ છો. હું કેટલો ભાગ્યશાળી છું કે આ બંનેનો પ્રેમ મને તમારામાં જોવા મળ્યો. આજે મને ખબર પડી કે કૃષ્ણ ભગવાન જસોદામાને છોડીને દેવકીમાં પાસે કેમ ના ગયા. હા બેટા, માં શબ્દમાં જ એટલી તાકાત છે બેટા.
ચાહે જનેતા માતા હોય કે પાલક માતા હોય, માં જ હોય બેટા. હા સસલ ઝટ હું સાવું કરે. નાના કાકીમાં આટલા તડકામાં તમે ક્યાં ચાલીને જશો? થોડું ખેતર ખેડવાનું બાકી છે, હું કાલે સવારે ખેડી લઈશ. હાલો હાલો, હું આવી હા 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 હાલો. આ બધું ભેગું કરી લો. લાવો હું લઈ લઉં. તમને રાતે તો મોજ પડી ને? મોજ પડી ભાઈ, બહુ મજા આવી. બાપુ, ગામમાં નવું પારેવડું આવ્યું છે. શું એની આંખો છે, શું એના હોઠ છે, શું આનું જોબન છે. આને દેખીને તો મારું દિલ મારે ઉડાના પીછા તો ગણવા જ પડશે બાપુ. પારેવડાના પીછા ઉડાડતા પહેલા તારા ચિત્રે ચિત્રા ઉડાડી દઈશ. છું રાજલ. છોડી દો આને. આ છોકરી આપણા ગામની મહેમાન છે અને મહેમાન ભગવાન સમાન હોય છે અને મહેમાનને હંમેશા આવકાર અપાય. ઓહો, અરે ભાઈ આવકાર તો અમે પણ આપીએ છીએ. ચાલો જાઓ, નહીં તો નહીતર શું? તમે લોકો આપણા વતન કાઠિયાવાડને લજવી રહ્યા છો. આપણા રંગમાં ભંગ પડે એ પહેલાના દરેક અંગ ભાંગી નાખો. હવે તું જોઈ લે કાઠિયાવાડી હાથ. જય દ્વારકાધીશ. જય ભવાની, જાઓ. Yeah!   Yeah!                                                              હા.                                 હા.
સાચવીને જજે. ચિંતા ના કરતા. હા. હારું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બાપા મારી માં ક્યાં ગઈ? તારી માં ખેતરે ભાત લઈને ગઈ છે, હમણાં આવતી જ છે. ગીગા, મહેમાન ભગવાન સમાન હોય. જા એમને અંદર રૂમમાં લઈ જા. કાકીમાં આ કઈ થોડી નાની દીદી છે, ઈ જશે જ આજે, મૂકી આવશે આજે. અરે બટા, આ બેગ પણ રૂમમાં લઈ જા ને એમને પણ રૂમ બતાવ જા. હાલો. જોઈ જોઈ શેરની સોડી. સોડી તો જોઈ છે પણ આ અરે આપણા નવગણ જોડે જો આમ થઈ જાય ને તો આપણા નવગણનો જન્મારો સુધરી જાય તો ચાલે છે. હે ને હા, શેરની સોડી છે, સારી છે હો, સંસ્કારી છે હો, સારી છે હો. હા. હા, બરાબર. આ જો ગામ કેવું છે, આ પાણીની ટાંકી અમારા ગામડામાં આવું જોઈએ બધું. હા, આ જો બધા આ બધું છે ને જંગલ જેવું બધું ચાલે કરે છે. અરે બેટા રાજલ, મહાદેવના મંદિરે પછી જઈશું. આ રૂપલ છે ને ક્યારની કે કરે છે તમે આવતા નથી બેન, તો હિવાડે આપણે એના ઘેર બેહી આવીએ, પછી વળતા મહાદેવજીના દર્શન કરીએ. હો બેટા, રૂપલના ઘેર જઈએ. હાલ હાલ. જય ઠાકર ધણી. અરે આવો આવો. જય ઠાકર ધણી. આ રાજલને છે ને ઘરમાં કંટાળો આવતો હતો. મને થયું કે ગામમાં આટો મારતી આવું. ઘણા સમયથી રૂપલને મળી નથી, તમને મળી લેવા. સારું થયું કે બાને કામ તો જોવો ને. અરે રૂપલી ઊભી છે હો, જાને મહેમાન હાટુ ચા બનાવી લાવ ને. અરે બા, તું ચિંતા ના કર. હું મહેમાનને ચા પીધા વગર તો ડેલીની વાત પગઈ ના મૂકવા દઉં. ના ના, હમણાં 4-5 જગ્યાએ ચા પાણી કરીને આવ્યા છે, તો આમે પેટ ભરાઈ ગયું છે. એમ કાંઈ હાલતા હશે, નવકણબાઈને ખબર પડશે ને કે મેં તમને ચા દૂધ પીધા વગરના જવા દીધા છે, તો એ તમારી ધૂળ જ કાઢી નાખશે. તમારે ચા પીને જવાનું છે. હું હમણાં જ બનાવું છું. બેસો. આવો આવો બેસો બેસો. અરે રૂપલી, જાને કેટલી વાર છે? એ આવી બા. લે બેટા. વાલા ગ્રામજનો, આજે આપણે અહીંયા રામદેવ પીરના પાઠના અવસરે ભેગા થયા. આ બધાને જણાવતા મને ખૂબ આનંદ અને ખુશી થાય છે કે આપણી વચ્ચે આજે ગુજરાતના લોક ડાયરાના ખૂબ જ જાણીતા કલાકાર, ડાયરાના બાદશાહ, લોકગાયક જયેશ બારોટ ઉપસ્થિત છે. તેમના કંઠે ગવાયેલા ગાયોના કુવાડિયા અને નગા લાખાના ભજનો ખૂબ જ જાણીતા થયા છે, આપણે સૌના હૈયે વસ્યા છે. આવા જયેશ બારોટને હું વિનંતી કરીશ કે તેઓ આપણી વચ્ચે આવે. પધારો છે અને તેમના કંઠે ગવાયેલા ખૂબ જ જાણીતા ગીતો, રામદેવ પીરના પાઠ અને ભજનો આપણને સૌને સંભળાવો. બોલીએ શ્રી અલગણી રામદેવ પીર મહારાજનો જય. કાળિયા ઠાકરની જય. રાખા ઠાકરની જય.
કાઠિયાવાડને કેમ ભૂલાય? આપણી પરંપરા ચાલી રહી છે ત્યારે, યુગોથી પાઠ પૂરી છે ત્યારે, અલગ થઈ રામદેવ પીર જ્યોતિ સ્વરૂપે બિરાજમાન છે ત્યારે, સાહેબ કચ્છ અને કાઠિયાવાડમાં જે આપણી પરંપરા હારી આવે છે ત્યારે એ પાઠને લઈ આજે એમ કહેવાય સાહેબ કચ્છ અને કાઠિયાવાડની અંદર સંત અને સુરા નિપજાવતી. એટલા માટે જ કદાચ કેવું પડતું હશે કે કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડી જાય ભગવાન, થાને મારો મહેમાન તો તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા. આવા મહેમાનો ભગવાનને પણ આમંત્રણ આપે એવા અડાબેડ અહીંયા અમારા ભરવાડ સમાજ, અહીંયા સમસ્ત માલધારી સમાજ ઉપસ્થિત છે ત્યારે તો સૌજીભાઈ આપ ભાવો અને જ્યોત પ્રગટાવો. અને મને પણ આજે અણમોલ અવસર મળ્યો છે, તન મન ધનથી હું પણ તમને ભજન સંભળાવું. બેસો. ભલે ભલે. જય હાય ઠાકર, બેટા. જય માતા. અરે નવગણ બેટા ઊભો જ કેમ? બેહને. અરે કાકા, માલ ઢોરને નીંદ કરવા જાઉં છું. જ્યારે મોટા લોકો કહેતા હોય ને તો ત્યારે એનો અનાદર ના કરાય. બેટા પેલા શિરામણ કરી લો પછી નીંદ નાખવા જાવ. પોતાના લોકો પાસે આટલું માન માંગતા હોય એ તો પહેલી વાર જોયું. એમાં માન માંગવાનું ક્યાંથી આવ્યું? તો શું, તો ચા પીને જાવ તો વળી. સારું હવે. રામ 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 રામ. છોકરી તો હારી છે, આપણે હવ નગર નહીં છે, એના મા બાપને તેડાવી પાકું કરીએ. લ્યો બસ ચા. બહુ મસ્ત ચા બનાવી છે, બહુ સહારી બનાવી છે હો. હા બેટા રોજ હવે ચા તું જ બનાવજો હો. સરસ છે. તમને કેવી લાગી? તમારા શહેરમાં આવી ચા બને છે? હારી નથી? ના ના, બહુ સારી છે. પીવ્યો ને? હા, પીવું છું. બેટા આજથી હવે ચા તારે જ બનાવવાની હો. તારા હાથની સા બહુ મીઠી લાગે છે. કાકા, હું જાઉં છું. ક્યાં કામથી જાઓ છો? ના ના, પેટમાં ગડબડ છે. ચિંતા ક્યાં ભાઈ? હવારમાં કાકા, કાલનું થોડું ખેતર ખેડવાનું બાકી છે તો અત્યારમાં જઈને ખેડી આવું. ભલા માણસ શિરામણ કરીને જાય છે.
અરે ના ના, મને પેટમાં થોડી ગડબડ છે એટલે અત્યારે મને શિરામણ નથી કર્યું. તો રહેવા દે, આજ ડોક્ટર ને દવા લઈ લે, કાલ ખેતર ખેડી છે, આરામ કર. અરે ના ના કાકા, વાદળા છેડ્યા છે, વરસાદ પડવાની તૈયારી છે. એ પહેલા જઈને થોડું ખેતર ખેડી લઉં. એક ટાઈમ શિરામણ નહીં કરું તો મને પેટમાં સારું થઈ જશે. ભલે, પણ ડાક્ટર ની દવા લેવાની ભૂલતો નહીં. એ ભલે ભલે કાકા. એ હારું, હું જાઉં છું. કોઈને કઈ કામ બામ છે? બકાલો લાવો છે? ના હો, તારા કાકા બધું લઈ આવ્યા છે, હવે કાંઈ નથી લાવવાનું. એ હારું, હું જાઉં છું. કોકની ખેતરે તો આવો. અરે એ ખુલ્લી ખેતરની ઠંડી ઠંડી હવા, એની મોજ તો કઈક અલગ જ હોય છે. એ હા, જોઉં છું કાંઈ બપોર આવશું ભાત લઈને હો. એ હારું, હાલો, આવજો. જાઉં છું હો. એ કહું છું, જોવો તો અમારો દીકરો કેટલો ભોળો છે. હા, સીધો છે, બહુ સીધો. એની જેવો કોઈ જે નહીં, રાજેશ પૂછી બતાવું લાવવાનું. આપણે એમ ક્યાં સુધી છોટે છોટે મહિના કરશું? જ્યાં સુધી તું મને તારા નામની ચૂંદડી ના ઓઢાડે ને ત્યાં સુધી. ચૂંટણીની ચિંતા ન થાય. મારા મમ્મી પપ્પા જાત્રાએથી આવે એટલે સીધો હું આપણા લગ્નની વાત કરી લઈ. હા છે. હા. હારું, હવે હું જાઉં છું. આજકાલ નરપતનો કેર બહુ વધી ગયો છે. છોકરી જોઈ નહીં કે એની આંખોમાં વાસનાના કીડાઓ હળવળવા લાગે છે. એને તો કોઈ માથા ભારે મળવું જ જોઈએ. એ તો મારા કાળિયા ઠાકરે એનું કંઈક વિચારી જશે. એમાં તારું તો ધણીનું થાય. તું ચિંતા નહીં કર. આવું હરાવાના થાય. હારું, હવે હું જાઉં છું. હવે તું જા, મારે કામનું મોડું થાય. હું મારા બેરો નવગણને મળવા જાઉં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હાય હાય રગલા. બેસ રગલા, ક્યાં ગયો તો? કેમ આમ પ્યા? જય જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. તારી યાદ આવીને તને મળવા દોડી આવ્યો. અરે કોટીના પેટના મને મળવા આવ્યો છું કે રૂપલીને મળવા આવ્યો છું? મળી કે નહીં? મળી. તો ઠીક. ફેરું હવે તું તારા હાટુ ભાભી ગોતી કાઢ એટલે કાકીને નિરાશ થાય. અરે હું સપના જોતો હોઉં છું. સપના? કોના સપના? કોની વાત કરે? અરે હું છોકરીની વાત નથી કરતો, હું સપનાની વાત કરું છું કે મારી ધનાર બાયડી માથે પાછું મૂકીને અને ખેતરે મને આપવા આવતી હોય. આવી તે માથું લઈને આવી. એ આવશે અને માથે ભાતું મૂકીને આવશે. મને કહેશે આવો. એ હાલો, રોંઢો કરવા. છાસ ગરમ થઈ જાય. પડ્યો હાથ પાડ્યો. ઓહો, તમે હા, માસીએ કીધું તું કે આજ ભાભી તું લઈને એટલે જા. કાકીમાએ તમને મોકલ્યા એમ ને? ના, મારે ખેતર જવું હતું એટલે હું આવી. તમે તો શહેરથી આવ્યા? તમને કેમ ખબર કે આજ ખેતરમાં નવગણભાઈ છે? રૂપલી એ મળી હતી મને. હાલો, હવે રોંઢો કરી લો ને, નહીં તો મોડું થઈ જશે. આ રૂપલી તમને ક્યાં મળી? એ અહીંયા જ હતી. રૂપલી, એ રૂપલી, એ આવી. આવી ગઈ. હાલો, હવે છઠ રોંઢો કરી લો. હાલ રૂપલી, જમી લે. હાલો હાલો. હાલ બેન, હવે અમે જઈએ. જય ઠાકર. જય
મોહ બધા ટવકારા દેતા હોય. બસ આટલી જ વાત. આ જગ્યાની વાત જ અલગ. અલા એ આજે ખાલી મોજ ને મસ્તી બીજું કંઈ નહીં. સમજ્યા? હા ભાઈ આજે તો ખાલી મોજ મસ્તી. તારી ખનાર ભાભીની સાથે આમ પ્રેમ કરતા શરમ નથી આવતી તને? અરે મોઢું સંભાળીને વાત કરજે. હું નવગણની છું અને નવગણની જ રહીશ. મારા લગ્નના સપના જોવાનું તું છોડી દેજે. સપના તો હું જોઉં છું અને જોતો રહીશ. નરપત નામ છે મારું. આમ જોઈ શું રહ્યા છો? તમારી સામે કોઈ તમારી ભાભી કોઈ બીજાના વખાણ કરે તો તમારા કાનના કીડા નથી કરી પડતા. નરપત મોઢું સંભાળીને વાત કરજે, નહીંતર મજા નહીં આવે. આ નવગણ એટલો મારો કે આ એના સપના જોવાનું છોડી દઈને મારા સપના પછી રાજલની સામું જોતો નહીં. રાજલ ફક્ત ને ફક્ત મારી જ છે. આજ નહીં તો કાલ તારે મારું થવું જ પડશે. રાજલ, નવગણ આવામાં આટલું મોડું કર્યું? અરે ગાયોને નીટ કરવામાં મોડું થઈ ગયું રાજલ. સારું એ બધું છોડ. આ તું મારાથી શું છુપાઈ રહી છો? કઈ નહીં. કંઈક તો છુપાઈ રહી છો. બતાય ને. અરે એવું કઈ નથી. સારું ના બતાય. જો ને, હું તમારા માટે કઈ લાવી છું. તું મારા માટે કપડાં લાવી છે? આ કપડાં તમે કાલે રાસમાં પહેરશો ને તો બહુ જ સુંદર લાગશો. અને હું પણ તારા માટે કઈ લાવ્યો છું. દેખ, તું ખુદ જોઈ લે. આ મારા વતન કાઠિયાવાડને શોભતા ભાતીગળ કપડાં છે. તું પણ રાસમાં આ જ કપડાં પહેર. નવગણ, તું જે પણ પહેરાવીશ ને એમાં તારો
પ્રેમ છલકતો હશે. આપણને આ કપડામાં જોઈને લોકોની નજર ચાર થઈ જશે. મસ્તી ના કર ને. ચાલ અહીંયા બેસી. રાજન, તને અમારું વતન કાઠિયાવાડ કેવું લાગ્યું? હાસુ બેન, આ ગામનું વાતાવરણ મને બહુ જ ગમ્યું. એવું તો શું જોયું અમારા ગામમાં કે તને ગામ જ ગમવા લાગ્યું? મારી નણંદીનો વીર. નણંદીનો વીર? એ નણંદી છે કોણ? હું એટલે મારો ધર્મનો ભાઈ, મારો વીર નવગણ ભાઈ. આમ હરતા ફરતા વાતો કરતા કરતા ક્યારે પ્રેમના તાતની બંધાઈ ગયા. એની જોડે વાતો કરતા કરતા ક્યારે પ્રેમના પાંખો, પ્રેમના અંકુર ફૂટીને ક્યારે બફૂસ બની ગયા એ ખબર જ નથી. હા, એ તો ઘાયલ જ જાણી. નસીબના ઓસા અને મારી ઓસી હું સમજીને આમ કોયડીમાં ગોળ ભાવના. રાજન, હું રઘુને પ્રેમ કરું છું, પણ અમારા પ્રેમને સમાજના વિરુદ્ધ સ્ત્રીઓનું ગ્રહણ લાગી ગયું છે. એટલે અમારા સમાજમાં નાનપણમાં જ લગ્ન કરી દેવામાં આવે છે. જે વ્યક્તિને હું સમજતી નથી, એ વ્યક્તિ સાથે મારે છોકરે જોડાવવું પડશે. આ તો અન્યાય કહેવાય. હા રાજન, પ્રેમ કરું છું. હું રઘુ વગર નહીં રહી શકું. રાજન, હું નહીં રહી શકું રઘુ વગર. અરે રેણુષ્મા, હું તારી સાથે છું. નહીં રહી શકું. હું તને સમજી શકું છું. બસ હવે આટલું રડમાં. રાજન, તે શું કીધું મારી બેનને? મેં એને કંઈ નથી કીધું, પણ હું રઘુની સાથે અન્યાય નહીં થવા દઉં. અને હું વચન આપું છું, હું એના લગ્નતા સાથે સાથે કરાવીશ. તમે લોકો શું બોલો છો? મને કઈ સમજાતું નથી. સમજાવું. ઓ, એમ વાત છે. ચિંતા ના કર મારી બેન રૂપલી. આ તારો ભાઈ નવઘણ છે ને, પ્રાણના ભોગે પણ રાજલનું વચન પૂરું કરશે. તમે આને સફેદ કપડું કેમ ઓઢાડ્યું? હજુ આ કુંવારી છે.
અરે રે પછી એને માયા માય મીઠપ નહીં એને જીવવું લાગે દોયલું અરે રે પછી એને મરવાનું મન થાય અરે રે એને મરવાનું મન થાય હે રાજલ રુદિયું રડશે રે દિવસ રાત મરશું રે અમે તારી યાદમાં રે તૂટી આજે સારસ રે પંખીડાની જોડ કેમ મૂક્યો મને મજધારમાં રે હે રાજલ વચનો ભૂલીને થઈ ગઈ તું
સાથી બનવાના પડે પલમાં વિખરાઈ ગઈ. તું મને એકલો મૂકીને ભગવાન પાસે ચાલી ગઈ. હવે હું પણ તારી પાસે આવું છું. ના મારા વીરા, આત્મહત્યા કરવી એ ગુનો છે. આ ગુનો તો કાયર માણસ કરે. મારો વીરો તો સિંહ છે, સિંહ. ને સિંહની એક દહાડથી તો શિયાળ પણ ઊભી પૂછડીએ ભાગી જાય છે. વીરા, હજુ રાજનની રાખ ઠરી પણ નથી અને તું મરવાની વાતો કરે છે. નહીં વીરા, મરે આપણા દુશ્મનો, પણ બેન, પરમાણુ કાંઈ જ નહીં. રાજનનું વચન પૂરું કરવા અને એ કાયરોને સજા આપવા માટે તારે રણે ચડવું જ પડશે. ઉઠ મારા વીરા અને વિરહની વેદનાને ખંખેર. હા, તારી વાત સાચી છે બેના. રાજલનું વચન પૂરું કરવા માટે હવે તારા અને રગલાના લગ્ન હું કરાવડાવીશ. મારે હવે મરી મીઠવું પડે તોય હવે હું પાછો નહીં પડું. અર્પાત, આજ સુધી હું તારો દુશ્મન હતો. આજ પછી તું મારો દુશ્મન છે. અર્પાત, હવે તારી ગણતરીના દિવસો શરૂ કરી દેજે. હવે હું તને જીવતો નહીં છોડું. ચાલ બેન, હવે રાજલનું સપનું હું પૂરું કરીશ. રામ રામ અરજણભાઈ. અરે રામ 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 રામ. આવ આવ કેમ મુળુભાઈ. મજામાં ને? અરે બિલકુલ, આપણે તો જો ભાઈ મોજે દરિયા. હે, આપણે તો હું ખોટ હે ભાઈ. અરે તમારા ડાયરામાં તો મોજ પડી ગઈ, મોજ. અરજણ બાપુના ડાયરામાં તો બસ મોજ મોજ ને મોજ જ હોય. હા હો. એ હવે ગામના ગપાટા મારવામાંથી નવરા થયા હોય ને તો પછી આપણા છોકરાઓનું વિચારો. એમાં હું વિચારવાનું હતું મુળુબા? હે? એ ખાઈ પીને મોજ કરે છે. હે? પાછે શું છે? અરે મોજ કરે ત્યાં સુધી તો ઠીક છે, પણ આ ગામની બહુ દીકરીઓ આપણા દીકરાના મોઢાને જોઈને એ મોઢા મસકોડીને ભાગી જાય છે. પણ ઈ તે ગાળો દેતા દેતા એમની વાત સાચી છે. આજકાલ છોકરીઓને બહાર નીકળવું ભારે થઈ ગયું છે. શું આપણો છોકરો જુવાન થયો છે, આ ગામમાં આમ તેમ માથું મારે એના કરતા તમે રૂપલીના બાપાને મળી આવો ને અને લગ્નનું પાક્કું કરી નાખો એટલે વાત પતી. ના મોટું બા, હું હાસું કહું છું ને. હા હો, હાવ સાચી વાત કીધી. હવે તો રૂપલી પવડાવા જેવી વાત પાકી કરી આવો એટલે કામ પત્યું. અરે જો ભાઈ મુળુ, તને એક વાત કહું. આપણી બાયડીઓને છે ને થોડી જુવાનીના ઉંમરે ચડે ને ચિંતા થાય ને આપણું લોહી પી જાય. પણ હું કહીને થાક્યો છું કે ભાઈ હવે થોડાક દાડામાં તારી વહુ લઈને આપી દઉં. પછી છે શું? પણ હા, પણ આપણે વેવાઈને જાન તો કરવી પડે ને કે અમે જાન જોડીને કેવી આવી હું. હા, એ વાત સાચી છે મુળુબા. આપણે એવું કરીએ કે વેવાણને મળી આવીએ અને અખાત્રીજના દાડે અમે જાન જોડીને આવું. તોય એ વાત સાચી છે મુળુબા. 2-5 દાડામાં તો આપણી કંપની વાળા છે તો બધા પહોંચી વળવું. હા, અરે પણ એમ ને એમ થોડું જવા હે. પહેલા રૂપની હાટું તો કંઈક લઈ જવું પડે ને. એ બધું હાંધુય થઈ જાય. હા, તો એની ચિંતા કર માં. ઝટપટ જા મેલી દે. પછી અમે હવે તો લગ્નના લાડવા જ ખાઓ. આપણે જડ જઈ વેવાઈની ન્યા અને લગ્નનો પાકો કરીએ અને એને કહીએ સારું. તો હાલો આપણે લગ્નના ગોળ જાણા ખાઈ આવીએ. હા, અહીંયા જ આટલી વાર લગાડે છે તો અહીંયા જઈને હું કરશે આ વહેલા નીકળતા નથી. તો હવે વાત પાકી. અરે એમાં પૂછવાનું શું મુળુબા? વર્ષોથી દીકરા દીકરીના ટૂંકી ચોલા થઈ ગયા. હવે તો લગ્ન કરવાની જ વાત. લગ્ન થઈ જાય એટલે પછી આટલી રામાયણ બધી પછી પૂછે છે આમાં રાવણ કોણ? અરે જુઓ સૌજીભાઈ, હું તમને એક વાત સમજાવું. તમારી દીકરી રૂપલી અને મારો દીકરો નરપા બંનેના વર્ષોથી ટૂંકી ચોલા થઈ ગયા છે કે નહીં? નહીં થઈ ગયા છે. હું કામના એવું તાર નર્મદાએ ચોરીના 4 ફેરા નહીં જ ફરું. આથી કરી મને શું કામ કુવામાં ધકેડી રહ્યા છો? રઘુ મને ગમે છે. હું રઘુ હારે જ લગ્ન કરીશ. આવતી ખાતરી છે અને સાંજ કાન ખોલીને સાંભળી લો અંધાય. મારા
મારી દીકરીને ઊંડા કૂવામાં ધકેલી દઈશ પણ નરપત જેવા હારે તો લગ્ન નહીં જ થવા દઉં. મર્યાદામાં રહેજો વેવણ. તમે ને તમારા દીકરાએ ગામમાં મર્યાદા રાખી છે ત્યાં અહીંયા મર્યાદાની વાતો કરો છો. વેવણ અરે એ અળસિયાની ભેળને કેવી રીતે દૂસરી નાખી ને એ અર્જુનને આવડે. હવે તો આખા સમાજને ભેગો કરીશ. એ તો જોઈએ છીએ તમારા બોલાભાઈ ઉપર કયો માણસ આવે છે સમાજમાંથી. અરે આખો સમાજ તમને અને તમારા દીકરાને સારી રીતે ઓળખે છે, સમજ્યા? ઈ તો વખત આવે તારે સમજાવશે સૌજી. સમાજનો 10 લાખ રૂપિયાનો દંડ અને મારી માનહાનિના રૂપિયા 5 લાખ એમ 15 લાખ ચૂકવવા માટે તૈયાર રહેશે. એ તો ધાર્યું ધણીનું થશે. જી કરે એ મારો કાળિયો ઠાકર કરશે. કાળિયો ઠાકર જે કરવાનું હશે કરશે. એ હું કરશે. એ કઈ કરીશ ને એ તો હું જ કરીશ. આવતી અખતરીએ જાન તેડીને આવીશ અને એના વધામણા કરવા તૈયાર રહેજે સૌજી. અને તારી રૂપલીએ મારા ઘરનું જ પાણી ભરશે મારી વહુ થઈને. અને એ વાત કાન ખોલીને સાંભળી લે, સમજી લે. હાલ મુરુગા લગ્નની તૈયારી કરતા. હું કુવાવાળાને વાલો કરીશ પણ એ નર્મદારી લગ્ન તો નહીં જ કરું. તો આમ રડ નહીં, તારી આંખમાં આંસુ હું જોઈ નથી શકતો. રઘુ રડું નહીં તો શું કરું? આવતી ખાતરી છે એ એના માણસોને લઈને ચાંદ જોડીને આવશે. જો એના પહેલા તારા નામની ચુંદડી તે મને ના ઉડાડીને તો જોડીમાં મારી ડોલી નહીં આરતી ઉઠશે. હું કોળી દઈશ. નરપત કે એના માણસો મને હાથ અડાડે એ પહેલા તો હું જીવ ટૂંકાવી દઈશ. જો વખત હું હાથે જ લઈને ફરું છું. તો જેવું ન કરતી, નહીં તો હું પણ તારી હારે વગ ગોળી પી જાય. મારી હાટો થઈને મારા કે તારા ઘરવાળા દુખી થાય ને એ મને મંજૂર નથી. તારું ઘર એ મારું જ ઘર છે ને. એ તો છે પણ હવે હું કરું હું જ વગ ગોળી દઉં. હું જ નહીં હોય ને તો આ બધી ઝંઝટ પણ નહીં રહે. નહીં, હું તને એકલીને વગ ગોળવા નહીં દઉં. તું મને પીવડાવ, હું તને પીવડાવું. આપણે બંને દુનિયા છોડી દઈએ. મરશું તો પણ હાથે અને જીવશું ને તો પણ હાથે. જો દ્વારકાધીશની કૃપા રહી ને તો આ ભવે ભલે ના મળ્યા પણ આવતા ભવે જરૂરથી મળશું. દ્વારકાધીશ કરે ખરો કાઢ વગ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બીજાને આત્મહત્યાની ના પાડનારા આજે પોતે આત્મહત્યા કરી રહ્યા છો. તો શું કરીએ વીરા? અમારી પાસે હવે બીજો કોઈ રસ્તો નથી. અહીંયા આમ રાખ, સૌ સારાવાળા થશે. ના વીરા, આવતી અખતરી છે જાન જોડીને આવશે. જાન તો આવશે પણ લગ્ન આવશે. લગ્ન તો તારા લગ્ન બેન, આ તારા ભાઈનો તને ફોન છે. રાજલની પણ એવી ઈચ્છા હતી તમને બેઉને એક કરવાની. એ ઈચ્છા હું પૂરી કરીશ. બાકી ધાર્યું તો ધણીનું થાય. હારું હાલો, આજે ગોકુળ આઠમ છે. આપણે ઘરે જઈને ગોકુળ આઠમની તૈયારી કરીએ. નાલાયક કપૂતર, આખા ગામ વચ્ચે પેલા રગલાની હારે તારી વહુ ઉડીને રાહડા લેતી હતી અને તઈ આમ નીચી મૂડી કરીને મજા લેતો તો તને કઈ શરમ ના આવી? પણ બાપુ, તઈ રાહડા લેતી વખતે એનું બાવડું પકડીને બે ચાર ઠોકી દીધી હોત ને તો એ બીજી વખત રાહડા લેવાનું નામ જ ભૂલી જતી ને ગામમાં તારી છાપ પડી જાત, ડર પડી જાત. ઉલટીના તે તો મારું નામ બોલ્યું. બાપુ
ઠેકડા દેવામાં શું હાલત થાય છે? રેવા દે આવે એ છોકરીએ તારા બાપના ઇજ્જતના કાકરા કરી નાખ્યા તો એને મોઢામાંથી હુકારો નથી કર્યો તો તારી તો હું વિશાળ હવે જાજુ બોલીશ નહીં તો જા ઘરમાં. નહીં તો હું કરી લેવાના હતા રબડો ભાયડો પાયડી પર સુરો. બાપુ એક વાત ધ્યાનથી સાંભળી લે. તારે રૂપલીને ઘેર જવાનું નથી. એનો ભાગ તો હું કરી લઈશ અને મારે શું કરવું ને એ તો હું જોઈ લઈશ. અરે રૂપલી, અરે રગલા, તમે બંને અત્યારે ક્યાં હાલ્યા જાવ છો? બેરુબન, પેલા તારા ઘરે ગયા હતા, ત્યાંથી બાળ મળે કે તું ખેતરે ગયો છો, એટલે તને મળવા ખેતરે આવ્યા. એવું તે તમારે બેવને શું અર્જન્ટ કામ પડી ગયું કે તમારે બંનેવને ખેતર આવવું પડ્યું? રૂપલી, તું જ પીરા, આજે નરપતનો માણસ અમારા ઘરે આવ્યો હતો. કોણ છો તમે? એ બાપુ, કોણ છો તમે? અરે તને પૂછું છું કોણ છે તું? જવાબ દે. એ ભાઈ આમ અમારા ઘરમાં આવીને આવું વર્તન કરતા તમને શરમ નથી આવતી? શરમ તો તમને આવવી જોઈએ. હે? તમારી દીકરીના લગ્ન નરપત બાબુ જોડે થવાના છે અને તમારી દીકરી પેલા રગલા હારે રંગરલીઓ મનાવી રહી છે. અરે આ સમજો, રાંજલના જે હાલ થયા હતા ને એ તારી દીકરીના ના થાય એટલા માટે હું જાઉં છું. આ કેવી વાત કરે છે? અરે જમવાનું બહુ મસ્ત બનાવે. અરે લો. અરે ભાઈ એ ભાઈ રૂપલી ભાભી ક્યાં છે? અરે ધ્યાન રાખજે, ગમે તેમ તો હોય નરપત બાપુની ઘરવાળી છે. એ નરપતના પીલા, નરપતને જઈને કહી દેજે, મરદ હોય ને તો ખુલ્લી છાતી સામે આવે. અને રહી નવગણભાઈની વાત તો સાંભળી લે, હાવજ કોઈ દિવસ ટોળામાં નથી આવતો. એ તો એકલો જ વનમાં છાતી કાઢીને ફરતો હોય છે. કોઈ દિવસ ભૂલથી પણ સામે ન આવતો, નહીતર ફાડી ખાઈશે. સમજ્યો? નરપતના પાળેલા કૂતરા. એ અવાજ નીચે, સાનો મુનો હાઈલો જા, નહીતર ધોકે ને ધોકે તોય નાખીશ. એક વાર નરપત બાપુ હારે તારા લગ્ન થઈ જવા દે, પછી તારી વાત છે. એમ સાનો મુનો ચાલ્યો જાય થી, નહીતર તારું થોબડું ફોડી નાખીશ. હા, તે હજુ નારી શક્તિને જોઈ નથી. અમને બધાને ધમકી આપીને ગયો છે. એમ વાત છે બેન, તું ચિંતા કરમાં. તમે બંને ઘરે જાઓ. રગલા, તું આને ઘરે મૂકી આવ. હા, કામમાં તું પહેલા ઘરે મૂકીને પછી તું ઘરે જા. એને હું જોઈ લઈશ. નવગણભાઈ, તું મારી બેન રૂપલીના ઘરે ગયો તો? રૂપલી મારી માનેલી ધર્મની બેન છે. આજ પછી રૂપલીના ઘરની આજુબાજુ તને જોયો છે? આગળ નહીં, જોઈ લે આ કડલું એક જ માથામાં મૂકીશ તો તું જીવતો નહીં. આજ પછી જો રૂપલીના ઘરની આજુબાજુ જોયું, રૂપલીની સામે જોયું, માફ કરી દો ભાઈ, માફ કરી લેજે. જા, તારા નરપતને જઈને કહી દે. જા. કંઈક નક્કી તો કરવું પડશે ને. પણ આમાં મને કઈ સમજણ તો પડતી નથી. પણ આ નરપત જોડે થયું છે એનું શું? મારી બહેનના લગ્ન નરપત સાથે તો નહીં જ થવા દો. અરે ગના, અમે ચાલીને દગીને કૂવામાં નાખવા નથી માંગતા.
ભૂતકાળમાં મા બાપે કરેલી ભૂલની સજા છોકરાઓને ભોગવવી પડે છે. કે મા બાપ જાણી જઈને ન કરવા માંગે. તમે વિચાર તો કરો, આ નાત જાત હગાવાળા બંધાઈની વચ્ચે લૂંટી ચાંદલા થયા છે. અને સમાજવાળાને ના પાડને. અને આ ઘનાના લગ્ન હજી નક્કી કરવાના બાકી છે. પછી સમાજના હાથ કોણ પકડે? અને સમાજમાં જો પાછા આવવું હોય ને તો આ સમાજ નાત જાત સગાવાલા જે નક્કી કરે ને એ દંડ ભોગવવો પડે. અને ના થોરો કરવો પડે એ જુદો. અને એનો દંડ કાંઈ નાનો નથી હોતો. તો બાપુ ગમે ઈ થાય પણ ઈ નરપત હારે લગન હું નહીં કરું. અરે પણ બેટા, હે ભગવાન, તમે ચિંતા કરશો માં, સૌ સારાવાના થઈ રહેશે. શું કરું શું ના કરું કઈ સમજાતું નથી. એમાં સમજવાનું શું છે? કરી લે નરપત હારે લગ્ન. એ કમાતા હારે લગ્ન કરું જેના ઉપર આખું ગામ ખીતું કરે છે. હા તો હું કરીશ. હું તો મારા રઘુ સાથે જ લગ્ન કરીશ. પ્રેમ કેટલો આંધળો હોય છે એ આજે ખબર પડી. કેમ આવું બોલે છે? નહીં તો શું, પ્રેમના પાટા તારી આંખો પર બંધાયેલા છે એટલે તને કાંઈ જ નથી હૂજતું. પણ રૂપલી, જરા ઠંડા દિમાગથી વિચાર. તારી અને રગલાની મુલાકાતને કેટલો સમય થયો છે? 3 વર્ષ. આ 3 વર્ષથી હું મારા પ્રેમના સહારે ચાલી છું. રૂપલી, તું કેટલી સ્વાર્થી છે. 3 વર્ષની મુલાકાત તું રગલા માટે મરવા મીઠવા તૈયાર થઈ ગઈ છે. પણ તું જન્મી ત્યારથી લઈને અત્યાર સુધી તારા મા બાપે તને પાળી પોસીને મોટી કરી. તું એ મા બાપનું તો વિચાર. સમાજના રૂઢિચુસ્ત નિયમો સામે તારા મા બાપને મરવા મજબૂર કરી દેશે. એ ક્યાંય મોઢું બતાવવાને લાયક નહીં. રક્ષાબંધન પર તારા ભાઈના હાથ પર રાખડી બાંધતી વખતે લાંબા આયુષ્ય અને સુકારાત્મક જીવનની પ્રાર્થના કરતી હતી ભગવાન પાસે. એ પ્રાર્થનાનું શું? હું તો આજ પણ મારા ભાઈ માટે કાંઈ પણ કરવા માટે તૈયાર છું. જા આદિ, ખોટી ચિંતા તો હોય ને. હું એની બેન જો છું. કહેવા ખાતરની બેન છે તું. તને તારા મા બાપ કે તારા ભાઈની જરાય ચિંતા નથી. અરે તારો ભાઈ જિંદગીભર કુંવારો રહેશે. એને વાંઢા વિલાસનું જીવન પ્રસાર કરવું પડશે. નહીં નહીં નહીં, હું મારા મા બાપ કે મારા ભાઈ સાથે અન્યાય નહીં થવા દઉં. બેટા, આજે મોડી રાતે કોની સાથે વાત કરે છે? સુઈ જા બેટા. ના ના, બેટા, તારા મનની વાત હું સમજુ છું. જો તમે મારા મનની વાત સમજતા હોત ને તો દીકરીને અમે તારા દુશ્મન નથી, પણ માનવી જે ધારે છે એ કદી થતું જ નથી. ભા પણ ક્યારેક માનવી સમાજ, સંજોગ અને પરિસ્થિતિને આધીન થઈને ખોટા નિર્ણય લેવા પડે છે. બેટા, નરકો તારે તારા લગ્ન કરાવવા અમે મજબૂર છીએ. પણ ભા, તારા ભાઈનો તો વિચાર કર. ભાઈનો હા બેટા, સાંભળ. એની હારે તું લગ્ન નહીં કરે તો તારા ભાઈના લગ્ન નહીં થાય. આપણને નાક પાર નથી. સમજી ગઈ ને બેટા? હા બા, હું પણ તમારી દીકરી છું. દરેક સંતાનની ફરજ બને છે તેના મા બાપની સેવા કરે, એની દરેક ઈચ્છાઓ પૂરી કરે. મારી દીકરી, આવી જા બેટા.
રૂપલીના બાપુ હમ રૂપલીના લગ્નની હંધી તૈયારી થઈ ગઈ છે. હા રૂકલીની માં કાળિયા ઠાકરની દયાથી હંધી તૈયારીઓ થઈ ગઈ છે. હવે છે ને આ ટાણું રંગે ચંગે પતી જાય ને એટલે માતાજીની કૃપા. જય માતાજી. જય ઠાકર ધણી સૌજીભાઈ. અરે ઠાકર ધણીની જય. પધારો પધારો પધારો. અરે સલીમભાઈ આ શું છે? રિવાજ. રિવાજ? હા બાપુ, આપણા કાઠિયાવાડની પરંપરા. કેમ ભૂલો છો બાપુ? અમારા મુસ્લિમ સમાજની દીકરીનો નિકાહ થતો હોય તો હિન્દુ સમાજ કાપડું લઈને આપી જાય છે. તો તમારી હિન્દુ સમાજની દીકરીના લગ્ન થતા હોય તો અમારી ફરજ નથી થતી? ભલે ભલે. બાપુ, તમારી દીકરી અમારી દીકરી છે ને, તમારા રીત રિવાજ મુજબ કંઈક ખૂટતું હોય તો જણાવી દેજો. મનમાં કોઈ વાતનો સંકોચ ન રાખતા. ભલે ભલે. રૂપલબેન, તારા લગ્ન લેવાના છે ને આમ ઉદાસ કેમ? ના ના, એવું કઈ નથી. આ તો શું છે કે દીકરીને ઘર છોડવાનો સમય નજીક આવી ગયો છે ને, એટલે મનમાં ઉચાટ તો હોય જ ને. હા, પણ તમે લોકો દીકરીના લગ્નમાં જરૂર આવજો. હો બાપુ, અમે લગ્નમાં નહીં આવી શકીએ કારણ કે અમે હજ કરવા જઈએ છીએ, પણ અલ્લાહ તાલા પાસે એવી દુઆ માંગશું કે તમારી દીકરીની દરેક ખ્વાહિશ પૂરી થાય. ભલે બાપુ. રામ રામ. રામ રામ. રામ રામ. રામ રામ. ભાઈ, ગજબ થઈ ગયો ભાઈ. શું થયું? મારા પગ હેઠેથી તો ધરતી હરકી ગઈ. પણ શું થયું કે તો ખરો. હું કહું ભેરું, રૂપલી નરપત આરે ફેરા ફરવા તૈયાર થઈ ગઈ શું વાત છે. કરે છે ભેરું? હા ભાઈ, એનો ભાઈ ઘણો મેળો તો એને મને હંધીએ વાત કરી. નક્કી રૂપલી પર કોઈએ દબાણ કરેલું છે. ઈ જે હોય ભાઈ, હું એ રૂપલી વગર જીવી નહીં શકું. તું કઈક કઈ હવે ભાઈ. ધરપતધર, કાલે અખાત્રીજના દિવસે આપણે છે ને રૂપલીને પરણીને તારા ઘરે લાવીશું. હા. પાણી ભરશે તો રૂપલી તારા ઘરનું.
लक्ष्मीपते युगं स्मरामि तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते युगं स्मरामि तदेव लग्नं सुदिनं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते युगं स्मरामि બેન મને માફ કરજે, હું તારા જળતર ના હોમી શક્યો. હું જાઉં છું મારી રાજલ પાસે.